दाहोद में रमजान और होली के पर्व को लेकर दोनों पक्षों के बीच हुई शांति वार्ता। दाहोद में डीवाईएसपी जगदीश भंडारी की अध्यक्षता में रमजान एवं होली पर्व को लेकर दोनों समुदायों के लोगों के बीच शांति वार्ता का आयोजन किया गया। दोनों ही समुदाय के बड़ी संख्या में अनुयायी उपस्थित रहे, जिसमें डीवाईएसपी जगदीश भंडारी ने कड़े शब्दों में सूचना देते हुए बताया कि उपद्रवी किसी भी धर्म जाति का होगा उसे बख्शा नहीं जाएगा। सभी धर्म के लोगों को अपना पर्व मनाने का अधिकार है। आए हुए सभी धर्म के अनुयायियों को हिदायत देते हुए बताया कि वह अपने अपने समाज के उपद्रवी लोगों पर ध्यान दे और उन्हें उपद्रव ना मचाने की सलाह दे। यूपीएन टीवी के लिए महेश वर्मा की खास रिपोर्ट। आज रोज दाहोद टाउन ए डिविजन पोस्टे खाते आगामी समय में આવનાર હોળી ધૂળેટીના તહેવાર રમજાન માસના અન્વયે કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને, વિસ્તારની અંદર સુલભ શાંતિ જળવાઈ રહે, કોમી ભાઈચારો ધાર્મિક ભાઈચારો જળવાઈ રહે તે અન્વયે શાંતિ સમિત બેઠકનું આયોજન કર્યું છે, જેમાં મીડિયાના મિત્રો, હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ અને વિવિધ સંપ્રદાય અને સમૂહના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ સમૂહના આગેવાનો વચ્ચે એવી ખાતરીની બાંહેધરી આપી છે કે આપણા એક શાંત અને હસતા રમતા શહેરની અંદર કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને તે માટે તમામ લોકો કટિબદ્ધ છે અને પોલીસ પણ પોતાનું પેટ્રોલ સતત ચાલુ રાખશે। કોઈપણ પ્રકારની ઘટના ઘટે તાત્કાલિક પોલીસ સંપર્ક કરવો, કોઈ લોકો કોઈની ઈચ્છા વિરુદ્ધ કોઈને કલર ના ફેંકે અથવા બોર્ડ ઉઘરાવવી કે બળજબરીથી કોઈ પાસે પૈસા કઢાવવા કે કલર ફેંકવાના નામ પર ડરાવવા ધમકાવવા એ બિલકુલ ઇલીગલ એક્ટિવિટી છે, ગેરકાયદેસર છે અને આ પ્રકારની પ્રવૃત્તિ ધ્યાનમાં આવશે તો કાયદાકીય એક્શન લેવામાં આવશે। એનો બહુ સ્પષ્ટ અમારો મેસેજ છે। તો તમામ લોકો હર્ષોલ્લાસથી ઉજવે, કોમી ભાઈચારો બનો રહે તે માટે શાંતિ સમિતિ બેઠક યોજવામાં આવી હતી અને એ અન્વયે પોલીસનો બંદોબસ્ત પણ રહેશે અને પોલીસની તૈયારી પણ પૂરતી છે।